અને પછી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા પધાર્યા છે. બધાને દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હતી. અનેક સ્વરૂપો પ્રગટ કરી એક જ સમયે ભગવાન બધાને મળ્યા. બધાને એવું થયું મારા ઉપર એમનો વિશેષ પ્રેમ. પ્રથમ મને મળ્યા, મારી સાથે વાતો કરી, પછી બીજાને મળવા. એક જ સમયે ભગવાન અનેકને મળે. શ્રી કૃષ્ણ મહાયોગી છે, શ્રી કૃષ્ણ મહાભોગી છે, શ્રી કૃષ્ણ મહાન ગ્રહસ્થ છે અને શ્રી કૃષ્ણ મહાન સંન્યાસી. અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે. એક જ સમયે બધાને મળે, બધાને આનંદ આપ્યો છે. 11મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે તે કથા. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા. પવિત્ર સમયે ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો. બાળકનો જન્મ થયા પછી ને યાદ આવે, માના પેટમાં હું હતો ત્યારે 4 હાથવાળો તેજસ્વી પુરુષ મેં જોયો છે. એ ક્યાં છે? ચારે બાજુમાં જે જુએ એને પરીક્ષિત કહે છે. કોઈ આવે ને બારકાઈથી નિહાળે છે. માના પેટમાં 4 હાથવાળો તેજસ્વી પુરુષ મેં જોયો. એ ક્યાં છે? જે સર્વમાં ભગવાનને શોધે છે, જે સર્વમાં ભગવાનને જુએ છે, જે પરીક્ષિત છે. પરીક્ષિતનું બધું ભવિષ્ય વર્ણન કર્યું છે. ધીરે ધીરે પરીક્ષિત મોટા થાય છે. 12મા અધ્યાયમાં તે વર્ણન કર્યું છે. 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા આવે. 14મા અધ્યાયમાં 15મા અધ્યાયમાં પાંડવો પ્રભુના ધામમાં જાય છે તેનું વર્ણન છે. યાદાત્મનો ગતિ જ્ઞાત્વા ગાધાસ્તિનપુરમ તયાવાપ્ત વિવિત્સતા. વિદુરજીનો સત્સંગ થયો. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરે છે, તારા 100 છોકરાઓ મરી ગયા, હજુ તું ઘર છોડતો નથી. તારી આ ઘરમાં બહુ મમતા છે. મને એવું લાગે છે મરણ થયા પછી આ ઘરમાં તારો ફરીથી જન્મ થવાનો છે. આ ઘરમાં તારે જન્મ લેવો છે. તું ઘર કેમ છોડતો નથી? પાંડવોને વિષના લાડુ ખવડાવ્યા અને તે પાંડવોના ઘરમાં ખાંડના લાડુ ખાતા તને શરમ આવતી નથી? પાંડવો ધર્માત્મા છે. તારા વેરનો બદલો એ પ્રેમથી આપે. તને કઈ અક્કલ છે કે? તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય. હવે મરણ સમીપમાં છે, હજુ તું ઘર છોડતો નથી. ધૃતરાષ્ટ્રે કહ્યું છે હું આંધળો છું, ક્યાં જાઉં? હું સમજી ગયો છું મરણ સમીપમાં છે. મને કોણ લઈ જાય કે હું તને લઈ જાઉં? વિદુરજી મધ્યરાત્રિના સમયે ધૃતરાષ્ટ્રને ગંગા કિનારે લઈ ગયા છે. હરદ્વાર પાસે સપ્તસ્રોત નામનું તીર્થ, ત્યાં વિદુરજી ધૃતરાષ્ટ્રને લઈ ગયા. હિમાલયમાંથી ગંગા મૈયા વેગમાં દોડતા દોડતા જાય. અતિ વેગ છે. માર્ગમાં 7 ઋષિ બેઠા હતા અને તે 7 ઋષિ હાથ જોડીને ઉભા રહ્યા. શ્રી ગંગા માની સ્તુતિ કરવા લાગ્યા. હે ગંગા મા, મારા આશ્રમમાં 7 ઋષિ પ્રાર્થના કરે છે. ગંગા માતાએ ત્યાં 7 ધારા પ્રગટ કરી. એક એક ઋષિના આશ્રમમાંથી એક એક ગંગાજીની ધારા જાય. આ 7 ધારાઓ બ્રહ્મ કુંડમાં મળે છે અને તેથી બ્રહ્મકુંડમાં વિશેષ સ્નાનનો મહિમા છે. આજે પણ ગંગાજીની અલગ અલગ ધારા દેખાય. 7 ઋષિઓ ત્યાં બેઠા છે. એક એક ઋષિના આશ્રમમાં ગંગાજી પધારે. તેથી એને સપ્તસ્રોત તીર્થ, સપ્તસ્રોત પ્રચક્ષતે. ત્યાં વિદુરજી ધૃતરાષ્ટ્રને લઈ ગયા છે. વિદુરજીનો સત્સંગ થયો. ધૃતરાષ્ટ્ર ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. ધર્મરાજાનો નિયમ હતો પ્રાતઃ કાલમાં કાકાને કાકીને વંદન કર. આજે ઘરમાં ધૃતરાષ્ટ્ર દેખાતા. એમના 100 છોકરાઓ મેં મારી નાખ્યા. પુત્ર વિયોગમાં દુઃખી થઈને આત્મહત્યા તો કરવા ગયા નથી. આ બધો અનર્થ મેં. ભગવાનના ભક્તો જયારે દુઃખી થાય છે ત્યારે વિના નિમંત્રણ સંત એમના ત્યાં જાય. ભગવાનની પ્રેરણાથી નારદજી આવ્યા છે. નારદજી ધર્મરાજાને સમજાવે છે, આજ સુધી કાકાની બહુ સેવા કરી છે, તમારી ફરજ બજાવી છે, તમારી ફરજ બજાવો. કોઈ સ્ત્રીમાં કે પુરુષમાં બહુ મમતા રાખશો, મન બગડશે. મમતા ભગવાનમાં રાખો. કોઈ સ્ત્રી પુરુષમાં જે મમતા રાખે છે એનું મરણ બગડે. ફરજ બજાવો, મમતા ભગવાનમાં રાખો. ભગવાન મહારાજ આજ સુધી કાકાની બહુ સેવા કરી છે, કાકામાં મમતા રાખો એ ઠીક નથી. વિદુરજીનો સત્સંગ થયો. ગંગા કિનારે ધ્યાન કરે છે. હવે કાકાને ભૂલી જાઓ, કાકાની ચિંતા ન કરો, તમે તમારી ચિંતા કરો. 6 મહિના પછી દ્વાપર યુગની સમાપ્તિ થવાની છે અને કલિયુગનો આરંભ થશે. ત્યારે તમે હિમાલયમાં જાઓ. આજ સુધી કાકાની બહુ સેવા કરી. હવે કાકામાં મમતા રાખશો તો કાકાનું મરણ બગડશે ને તમારું પણ મરણ. મમતા ભગવાનમાં રાખો. કર્તવ્ય કર્મનું પાલન કરો. હવે 6 મહિના બાકી છે. નારદજી ધર્મરાજાને સાવધાન કરી. 6 મહિના પછી દ્વાપર યુગની સમાપ્તિ થશે.
કલિયુગનો આરંભ થશે. ત્યારે તમે હિમાલયમાં પ્રયાણ 50-55 થાય ત્યાં સુધી કુટુંબની કાળજી રાખવી એ યોગ્ય છે. 55 થયા પછી સાવધાન રહે. મારું મરણ મારે સુધારવું છે. 55 થયા પછી તો સરકાર પણ પેન્શન આપે છે, તમે કામ કરવા લાયક નથી. 55 પછી ભગવાનની ભક્તિ કરો. 55 થાય ઘર છોકરાઓને સોંપી દેજો અને છોકરાઓ ભગવાનને સોંપી. ભગવાનને કહેજો આ છોકરાઓ મારા નથી, તમારા છે, તમને યોગ લાગે તેવું કરજો. હવે મારે મારું મરણ સુધારવું છે. 55 પછી પણ જે કુટુંબની બહુ ચિંતા રાખે, કુટુંબમાં મમતા રાખે, એનું મરણ બગડે. કેટલાક લોકો એવા હોય છે મૃત્યુની શૈયામાં પણ એમને કુટુંબની ચિંતા થાય છે. આ દીકરીનું શું થશે, આ ભાણાભાઈનું શું થશે, અરે મર્યા પછી તું ક્યાં જવાનો છું, તારું શું થવાનું છે, તો તારો વિચાર કર. વિદુરજીનો સત્સંગ થયો છે. ધૃતરાષ્ટ્રનું મરણ સુધરશે. હવે તમે ધૃતરાષ્ટ્રને ભૂલી જાઓ, તમે તમારી ચિંતા કરો, મારું મરણ સુધરે. 6 મહિના પછી કલિયુગનો આરંભ થશે. નારદજી સાવધાન કરીને ગયા છે. ધર્મરાજાને કલિયુગના લક્ષણ બધા દેખાય. ભીમસેન સાથે વાતો કરે છે. હવે કલિયુગ આવશે એવું દેખાય. જીવનમાં એક વાર હું જુઠ્ઠું બોલ્યો, હજુ મને પશ્ચાતાપ થાય છે, મારી ભૂલ છે, મેં પાપ કર્યું છે. હવે લોકો જુઠ્ઠું બહુ બોલે. મારા પવિત્ર ધર્મ રાજ્યમાં ચોરીઓ બહુ થાય. ધર્મ રાજ્યમાં ચોરી થતી નહોતી, હવે કલિયુગમાં આવું થશે. મને બહુ દુઃખ થાય છે. સ્ત્રીઓ સ્વતંત્ર થઈને બહાર બહુ ફરે છે. કલિયુગમાં આવું થશે. સ્ત્રી બહાર બહુ ફરે ને સારું નથી. સ્ત્રી ઘરમાં રહીને ભક્તિ કરે. જે સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને બહાર ફરે છે એનું ઘર બગડી જાય. એ સ્ત્રી દુઃખી થાય છે. બાલ્ય અવસ્થામાં સ્ત્રી માતા પિતાના આધીન રહે, જવાનીમાં સ્ત્રી પતિદેવના આધીન રહે અને વૃદ્ધાવસ્થામાં સ્ત્રી પુત્રના આધીન. બહુ સ્વતંત્ર થઈને બહાર ફરે સારું નથી. સ્ત્રીઓમાં સ્વેચ્છાચાર બહુ વધ્યો છે. કેટલીક માતાઓને ઘરનું કામ કરવું ગમતું નથી, બહાર બહુ રખડે. આવું કલિયુગમાં થવાનું છે. કલિયુગના બધા લક્ષણ ધર્મરાજાને દેખાયા છે. મને બહુ દુઃખ થાય. પ્રભુએ જે સમય બતાવ્યો છે તે આવ્યો છે. દ્વારકાથી અર્જુન આવી જાય તો હિમાલયમાં પ્રયાણ કરવું છે. તે સમયે દ્વારકાથી અર્જુન આવે, ધર્મરાજાને વંદન કરે છે. ધર્મરાજા પૂછે છે, તારા મુખમાં તેજ દેખાતું નથી, તારું તેજ ક્યાં ગયું? આંગણે આવેલા ભિખારીને આપ્યા વિના તે ભોજન તો કર્યું નથી. કયા વેશમાં કોણ આવે છે એની ખબર પડતી નથી. મધ્યાહન કાળમાં આંગણે જે આવે એને થોડું પણ આપવું જોઈએ. આપવાથી ઓછું થતું નથી, આપવાથી વધે છે. ન દત્તમ ઉક્તમ અર્થિભ્યા આશયાયત પ્રતિશ્રુતમ. ગ્રસ્થનો ધર્મ છે મધ્યાહન કાળમાં જે આવે એને થોડુંક આપવું. કોઈ ભિખારીને આપ્યા વિના તે ભોજન તો કર્યું નથી. તે કોઈ સ્ત્રીનું કામ ભાવથી ચિંતન તો કર્યું નથી. પુરુષ સ્ત્રીનું કામ ભાવથી ચિંતન કરે, સ્ત્રી પર પુરુષનું ચિંતન કરે, એ વ્યભિચાર જેવું જ પાપ છે, એની સજા થાય. મારો ભાઈ અર્જુન કોઈ દિવસ આવું પાપ નહીં કરે. મધ્યરાત્રિના સમયે સુંદર શૃંગાર કરીને ઉર્વશી અર્જુનને મળવા માટે આવી. અર્જુનનું મન શાંત. ઉર્વશીને વંદન કરે છે અને કહ્યું છે કે તું મારી માં છે, હું તારો દીકરો. ઉર્વશીએ કહ્યું કે હું કામ ભાવથી આવી છું, તમે ગમે તે ભાવથી આવ્યા છો, મારો માતૃભાવ. ઉર્વશીએ કહ્યું કે હું તને શાપ આપીશ, તને યોગ લાગે તે, તું મારી માં છો, હું તારા ચરણમાં વંદન. એકાંતમાં જે કામને મારે છે એ જ વીર છે. કામનો જે માર ખાય એ દુબળો છે. મારો ભાઈ અર્જુન કોઈ દિવસ આવું પાપ નહીં કરે. મારો અર્જુન નિષ્પાપ છે. આજે તારા મુખમાં તેજ દેખાતું નથી, તારું તેજ ક્યાં ગયું? મને આ કલિયુગના લક્ષણ દેખાય છે, મને ગભરામણ થાય છે. ભગવાનનું કુશલ પૂછે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ મને કોઈ વખત યાદ કરે છે. બલરામજી મહારાજ ક્યાં છે? એક એક નું નામ લઈને કુશલ પૂછે છે. અર્જુન રડવા લાગ્યો. કોનું કુશલ કહું? ભગવાન સ્વધામમાં, શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા છે તે સાંભળ્યું. ધર્મરાજા બહુ વ્યાકુળ થયા છે. શ્રી કૃષ્ણ વિનાનું જીવન વ્યર્થ. હવે આ જગતમાં મારે રહેવું જ નથી. શ્રી કૃષ્ણ વિયોગમાં શ્રી કૃષ્ણના એક એક ઉપકારને યાદ કરતો અર્જુન રડે છે. મને ભગવાન બહુ યાદ આવે છે. હું એમને ઓળખી શક્યો નહીં. મારા ઉપર એમની બહુ કૃપા હતી. મને એકવાર કહ્યું હતું, અર્જુન તું મને બહુ પ્યારો લાગે છે, તું માગ જે માગીશ તે હું તને. હું એમને ઓળખી શક્યો નહીં. મેં માગ્યું કે યુદ્ધમાં કોઈ દિવસ મારી હાર ન થાય, જ્યાં જવું ત્યાં મારી જીત. મને માગતા આવડ્યું નહીં, મારી ભૂલ થઈ. મારા ઉપર બહુ પ્રેમ રાખતા. ભગવાનના એક એક ઉપકારને યાદ કરે છે.